આંતરરાષ્ટ્રીય સીમા રેખાઓ, જેમાં પહેલી રેખા છે મેકમોહન રેખા, ભારત અને ચીન વચ્ચે આવેલી છે, જે 1120 કિમી લાંબી છે. તેને સર હેનરી મેકમોહન દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. હાલના સમયમાં ચીન તેનો સ્વીકાર કરતું નથી. ત્યારબાદ બીજા નંબરે છે રેડ ક્લિફ રેખા, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે, જે 1947માં ભારત અને પાકિસ્તાન સીમાના આયોગના અધ્યક્ષ દ્વારા સાયરિલ રેડક્લિફ નામના જે અધ્યક્ષ હતા એના દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે, કે જે તેના નામ પરથી જ તેનું નામ રાખવામાં આવ્યું છે રેડક્લિફ. ત્યારબાદ આવે છે ડુરંડ રેખા, ભારત અને અફઘાનિસ્તાન એટલે કે ભારત દેશ અને અફઘાનિસ્તાન દેશ વચ્ચે જે રેખા આવેલી છે, જે બોર્ડર આવેલી છે, તેને ડુરંડ રેખા કહેવામાં આવે. 1986માં સર માર્ટિયર ડુરંડ દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. ત્યારબાદ ચોથા નંબરની છે 17મી સમાંતર રેખા, ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ જે દેશ છે તેના વચ્ચે આ સમાંતર રેખા આવેલી છે. વિયેતનામના એકીકરણ પહેલા દેશને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો, એટલે કે વિયેતનામ જે દેશ છે એને બે ભાગ પડી ગયા, ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ. ત્યારબાદ છે 24મી સમાંતર રેખા, ભારત અને પાકિસ્તાન વચ્ચે. પાકિસ્તાન અનુસાર આ રેખા રહી એ કચ્છ ક્ષેત્રનું સાચું નિર્ધારણ કરે છે, પરંતુ ભારત આ રેખાનો સ્વીકાર કરતું નથી. એટલે કે પાકિસ્તાન એમ કહે છે કે કચ્છ ક્ષેત્રમાં આ રેખા આવેલી છે, તો ભારત આ રેખાને માનતું નથી. ત્યારબાદ છે 38મી સમાંતર રેખા, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. આ જે કોરિયા દેશ છે એને બે ભાગમાં વહેંચે છે. ત્યારબાદ છે 49મી સમાંતર રેખા, અમેરિકા અને કેનેડા વચ્ચે. અમેરિકા અને કેનેડાને બે ભાગમાં વહેંચે છે. તમને ખબર હશે કે અમેરિકા અને કેનેડા હકીકતમાં એક જ દેશ છે, પરંતુ આ રેખા દ્વારા તેને બે ભાગમાં વહેંચવામાં આવે કે બંને દેશ અલગ અલગ થઈ જાય, અને અમેરિકામાં આ બેયની નાગરિકતા અલગ અલગ રાખવામાં આવી છે. ત્યારબાદ છે હિડનબર્ગ રેખા, જર્મની અને પોલેન્ડ વચ્ચે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની સેના આ રેખાથી પાછી ગઈ હતી. ત્યારબાદ છે ઓડરનાસ રેખા, જર્મની અને પોલેન્ડ વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ નિર્ધારિત કરવામાં આવી હતી. ત્યારબાદ છે મેગીનાટ રેખા, જર્મની અને ફ્રાન્સ વચ્ચે. જર્મનીના આક્રમણ સામે બચાવ માટે ફ્રાન્સ દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. એટલે કે જર્મનીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે બચાવ માટે ફ્રાન્સે આ મેગીનાટ રેખા નિર્ધારિત કરી હતી. ત્યારબાદ છે સીજ ફ્રાઇડ રેખા, જર્મની અને ફ્રાન્સ વચ્ચે, અને જર્મની દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી.